નમસ્તે મિત્રો, આપનું સ્વાગત છે યુટ્યુબ ચેનલ ગ્લીમ ઓફ ગોડમાં. આપ સૌ શ્રીમદ ભાગવત સાંભળી રહ્યા છો. ગઈકાલે આપણે જોયું હતું સપ્ત મન્વંતર વર્ણન અને મનુકર્મ નિરૂપણ. આજે આપણે જોઈશું બલિરાજાનું આખ્યાન અને અદિતિએ કરેલું પયોવ્રત. તો ચાલો સૌ પ્રથમ જોઈએ બલિરાજાનું આખ્યાન. પરીક્ષિત બોલ્યા, હે ભગવાન, શ્રી હરિ સ્વયં બધાના સ્વામી છે, છતાં તેમણે ભિક્ષુકની જેમ બલિરાજા પાસે 3 ડગલા પૃથ્વી કેમ માંગી? શ્રી સુખદેવજી બોલ્યા, જ્યારે બલિને યુદ્ધમાં ઇન્દ્રએ મારી નાખ્યો ત્યારે એ પુનઃ ભૃગુનંદન શુક્રાચાર્યની કૃપાથી જીવિત થયો અને ગુરુને પ્રસન્ન કરી સ્વર્ગ જીતવા માટે એણે વિશ્વજીત યજ્ઞ કરાવ્યો. યજ્ઞકુંડમાં આહુતિ આપતા એમાંથી સુંદર રથ, દિવ્ય સુવર્ણ ધનુષ્ય, અખૂટ બાણોથી ભરેલા 2 ભાથા અને દિવ્ય બખ્તર પ્રગટ થયા. બલિએ ભૃગુવંશીય બ્રાહ્મણોની પ્રદક્ષિણા કરી રથ પર ચડી ઇન્દ્ર રાજાની અમરાવતીને ઘેરી લીધી. એના શંખનો અવાજ સાંભળી ભયભીત દેવતાઓ બૃહસ્પતિ પાસે પહોંચ્યા. એમની સમસ્યા સાંભળી બૃહસ્પતિ બોલ્યા, હે ઇન્દ્ર, ભૃગુવંશી બ્રાહ્મણોની તેજ શક્તિથી બલિરાજા ઘણો જ પ્રભાવશાળી બની ગયો છે. હવે તેને જીતવો સરળ નથી, એટલે તમે સ્વર્ગ છોડી ક્યાંક સંતાઈ જાઓ. સમય આવ્યે બ્રાહ્મણોનો અનાદર કરવાથી જ એનો વિનાશ થઈ શકશે. આ સાંભળી દેવતાઓ સ્વર્ગ છોડી નાસી છૂટ્યા અને બલિએ સ્વર્ગ ઉપર પોતાનો અધિકાર સ્થાપી દીધો. ભૃગુવંશીય બ્રાહ્મણો પાસે 100 અશ્વમેઘ યજ્ઞ કરાવ્યા. એનો યશ 3 લોકોમાં ફેલાઈ ગયો અને એ સમસ્ત ભોગ ભોગવવા લાગ્યો. બલિરાજાનું આખ્યાન પૂર્ણ થાય છે. હવે આપણે જોઈએ અદિતિએ કરેલું પયોવ્રત. શ્રી સુખદેવજી બોલ્યા, સ્વર્ગ ઉપર દૈત્યોનો અધિકાર થઈ જવાથી દેવમાતા અદિતિ અત્યંત દુઃખી થઈ. એક દિવસ સમાધિમાંથી જાગેલા કશ્યપ મુનિ પોતાના આશ્રમમાં પાછા આવ્યા અને પત્ની અદિતિને ઉદાસ જોઈ પૂછ્યું, હે બદરે, તું કેમ દુઃખી છે? અદિતિ બોલી, સ્વામી, દૈત્યોએ મારા પુત્રોને સ્વર્ગમાંથી હાંકી કાઢ્યા છે. તમે એમનું સ્થાન અને યશ પાછા અપાવો. કશ્યપ બોલ્યા, તમે વિષ્ણુની આરાધના કરો, એનાથી તમારી ઈચ્છા પૂર્ણ થશે. ફાગણના શુક્લ પક્ષના પ્રથમ 12 દિવસ સુધી દૂધ પીને તમે પયોવ્રત કરી તમે ભગવાન કમલનયનની પૂજા કરો. આગલા દિવસે અમાવસ્યાએ જંગલમાંથી ખોદેલી માટી શરીર ઉપર લગાવી નદીમાં સ્નાન કરો. માટી શરીર પર લગાવતી વખતે આ મંત્ર બોલો, હે પૃથ્વી દેવી, તમે વારા રસાતલમાંથી આવ્યા છો, તમને નમસ્કાર છે, મારા પાપો નષ્ટ કરો. સ્નાન બાદ ભૂમિ, સૂર્ય, જળ વગેરેનું ધ્યાન કરી હરિપૂજા કરવી. ભૂમિ શયન કરવું, બ્રહ્મચર્યનું પાલન વગેરે અનિવાર્ય છે. નિયમ સહિત આ વ્રતને કરવાથી પ્રસન્ન બની ભગવાન તમારી ઈચ્છા પૂર્ણ કરશે. પોતાના પતિ મહર્ષિ કશ્યપજી પાસેથી આ ઉપદેશ મેળવી અદિતિએ વ્રત ધારણ કર્યું. તેમના વ્રતથી પ્રસન્ન બની શંખ, ચક્ર, ગદા, પદ્મધારી ભગવાને દર્શન આપ્યા. અદિતિ મોહિત બની દંડવત પ્રણામ કરી સ્તુતિ કરવા લાગી. ભગવાન બોલ્યા, હે દેવતાઓની જનની અદિતિ, હું તમારી ઈચ્છા જાણું છું. આ સમયે દૈત્યો બ્રાહ્મણના કારણે બળવાન બની ગયા છે, માટે એમને જીતવા મુશ્કેલ છે. એમના માટે હું સ્વયં મારા અંશથી તમારો પુત્ર બનીશ અને દેવતાઓની રક્ષા કરીશ. તમારા પતિ કશ્યપજી મારા આ રૂપનું ધ્યાન કરી તેમની સેવા કરો. આટલું કહી ભગવાન અંતર્ધ્યાન બની ગયા. કશ્યપ મુનિએ પોતાની આત્મામાં હરિનો અંશ પ્રવિષ્ટ થયેલો જાણી અદિતિમાં વિઘ્નનું રોપણ કર્યું. અહીં અદિતિએ કરેલું પયોવ્રત પૂર્ણ થાય છે. આવતીકાલે આપણે જોઈશું વામન અવતાર. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવજો.